ઓકે, દીપકાજી. જય સચ્ચિદાનંદ. 8મી જૂન, જૂન 8, નિરંતર નિર્વિકાર. વિષય એ શોખ કરવા જેવી ચીજ નથી. વિષય એ શોખ કરવા જેવી ચીજ નથી, નિકાલ કરવા જેવી ચીજ છે. વિષય એ શોખ કરવા જેવી ચીજ નથી, સમભાવે નિકાલ કરવા જેવી ચીજ છે. એટલે અહીંયા આપણે સમજીએ ને તો આ બાબત અને આ વ્યવહારમાં જે આખા પૂતગલનો અર્થ વપરાય છે અને એ અર્થ સચવાતા બધું સચવાઈ જાય એવું છે, તો પછી ત્યાં આ વિવેક રાખવો જ રહ્યો કે આ જો શોખ કરવા ગયા, શોખનો મતલબ શું? વારે ઘડીએ એ શોખ પૂરો કરવો, અને આ વસ્તુ શોખ જેવી થઈ ગઈ અને વારે ઘડીએ એનો ઉપયોગ કરવામાં આવે અને શોખમાં પેલું શું કહેવાય, પોતાને મજા આવતી હોય. કારણ કે આ સ્પર્શનો વિષય એવો ગૂંચવાડા વાળો છે ને, ભલભલાને મૂંઝવે. સમજીને સમજી જાય, સમજીને સમજી જાય કે આમાં કશું છે જ નહીં, ખોટા આમાં પડ્યા, આપણે ફસાયા અને પોતાની નુકસાની કરી. આના પરથી આપણે પોતાનો હિસાબ કાઢી લેવાનો છે કે શોખ એટલે વારે વારે કરવાની વસ્તુ, પછી એ જે હોય તે. મને ફરવાનો બહુ શોખ છે, મને તરવાનો બહુ શોખ છે, એટલે જે ક્રિયા વારે ઘડી થયા કરતી હોય, કારણ કે એ શોખમાં આપણને મજા આવતી હોય. અને નિકાલ કરવાનો મતલબ શું? ખરેખર જવાબમાં સંભાવે નિકાલ કરવા જેવી ચીજ છે, કારણ કે સંભાવી નિકાલનો મતલબ એટલે શું? જે તે રસ્તે ઉકેલ લાવો, એ પ્રોબ્લેમની શું કહેવાય, સ્વરૂપ લઈ લઈને, ઉપાધિનું સ્વરૂપ લઈ લે, મુશ્કેલીનું સ્વરૂપ લઈ લે ને ત્યારે એનો ઉકેલ લાવવાનો છે. આટલી વાત સમજી જાય ને તો માણસ પોતાનું મનુષ્યપણું ગુમાવે નહીં. પણ આજે એવી વસ્તુ થઈ છે ને, એક તો કસાયની બળતરા. કસાયની બળતરા એટલે ક્રોધ, માન, માયા, લોભ. તેમાં પણ વિશેષ કરીને માન અને લોભ એવી વસ્તુ છે ને કે માણસને અગ્નિઓ કરી નાખે. અને આ બે વસ્તુ એટલી બધી માણસને યાચક બનાવે છે, અને એના લીધે ઉભી થતી જે બળતરા છે, એનો ઉકેલ એમને આવી શકતો નથી. એટલે પરિણામે એમ કે છે કે વિષયમાં ઝંપલાવે છે. એટલે વિશેષ કરીને ભારતના લોકો કસાઈ હોવાના કારણે વિષયમાં પડેલા છે. એ વિષયના શોખીન નથી, એ વિષયમાં બહુ રસ પણ રાખતા નથી,
પણ એમને આ માન અને લોભ કસાય એટલો બધો પચવે છે, દોડમ દોડ કરાવે છે, ઊંધા ચત્તા કરાવે છે, અને એની બળતરા એટલી બધી થઈ જાય છે કે પછી એને શાંત પાડવા માટે, એનું શમન કરવા માટે વિષયમાં ઝંપલાવે છે. સમજુ માણસ આનો બહુ વિવેક કરે, અને જે આપણે આગળ ગઈકાલે જોયું કે ધન, લક્ષ્મી અને વીર્યની કરકસર કરવી તો બધું સચવાઈ જાય. એટલે આ તો એટલું બધું વિચારેલું હોય અને પ્રગતિ કરેલી હોય ને ત્યારે હવા પર આવે છે, અને ત્યારે વિષય કઈ સંયમિત થાય. બાકી જ્ઞાન વગર વિષય ટાળો પડે જ નહીં, અને વિષય વૃત્તિ ઓછી થાય નહીં, બંધ થાય નહીં. એટલે ખૂબ વિચારણા કરવી અને ભાવના ભાવવાની. તો પછી એમ કે છે કોક ફેરો બ્રહ્મચર્ય ઉદયમાં આવે અને આપણું કામ થાય. એટલે દાદાએ આપણને એ ભાવની દવા એવી રીતે પીવડાવી દીધી છે ને, સિફતથી અને બહુ સમજણપૂર્વક. તો એનાથી આપણો વ્યવહાર પૂરો થાય, અને આખરે આના વિપરીત પરિણામમાંથી આપણે બચી જઈએ. એના માટે એમ કીધું દાદાએ કે જ્યારે તમારે બ્રહ્મચર્ય પર આવવું જ પડશે. કેમ? બહુ જબરજસ્ત કીધું છે. એનું કારણ એ છે કે તમને જેમની પાસે દ્રષ્ટિ મળી છે, એમના આશયમાં, એમના ભાવમાં, એમના કેન્દ્રમાં બ્રહ્મચર્ય હતું. એટલે આપણે કહીએ વિતરાગ માર્ગ ઉપર બ્રહ્મચર્યથી આગળ વધેલા. એ ભાવમાં શું થાય છે તમને? આજે એમ કીધું છે કે જ્ઞાન મળ્યું છે ને, એટલે જ્ઞાનનું અપાર સુખ તમને પ્રાપ્ત થયું છે, અને તમે એનો સ્પષ્ટ અનુભવ પણ કરી શકો છો. પણ જ્યાં સુધી આ વિષય સુખનું લીકેજ છે, ત્યાં સુધી પેલું બ્રહ્માંડી સુખનું તમને લાભ મળતો નથી. એટલે આ તો સમજવાની જ જરૂરત છે. અને ધીમે ધીમે આપણી દ્રષ્ટિ, આપણી વૃત્તિ, આપણી જાગૃતિ, આપણી રુચિ આખી એના ઉપરથી ફરી જાય ટોટલી. એમાં કશું છે જ નહીં. મૂર્ખો પણ આમાં ઝંપલાવે નહીં. તો આપણે મહાત્મા તો ડાયા ના કહેવાય? તે મહાત્મા અંદર ઝંપલાવાની શી જરૂરત છે? અને જેમને વિજ્ઞાન મળેલું છે, જેને આત્માનું સુખ ખુલ્લું થયેલું છે, એક વખત ચિત્ત શુદ્ધ થાય એ એક સમય, ચિત્ત શુદ્ધ થાય એક સમય, આ તો આખી 48 મિનિટ આપણે એમ કહીએ ને, દાદાની કૃપાથી એ ચિત્ત આખી એ ભૂમિકામાં આવ્યું છે. એટલે આપણે કહીએ કે એના માટે બહુ એટલી બધી ગોઠવણી, કેલ્ક્યુલેશન, ગણતરી બધી થતી હોય અને ભોગ ભોગવવા માટે. પણ પછી ખબર પડે કે આમાં કશું જ નથી યાર, શું માથાકૂટ કરવાની. ધીમે ધીમે કરીને બહુ સહેલાઈથી જતું રહે એવું છે. પણ એના માટે જે રક્ષણ જોઈએ, જે તમને વાતાવરણ જોઈએ, એ બધું જરૂરી છે. એટલે એને ઇગ્નોર કરાય નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગૌરવાનજી.
जय सच्चिदानंद। We can start. हाँ। प्रातः विधि। श्री सिमंदर स्वामी ने नमस्कार नमस्कार नमस्कार। श्री सिमंदर स्वामी ने नमस्कार नमस्कार नमस्कार। श्री सिमंदर स्वामी ने